ZEE5 પર એક ફિલ્મ આવી છે, રાવતું કા રાજ. હવે એક નાનું એવું ગામડું છે, ત્યાં એક સ્કૂલ છે અંધ બાળકોની. ત્યાંની જે વોર્ડન છે ને એનું મૃત્યુ થાય છે. હવે એ મૃત્યુ છે એ કોણે કર્યું છે એ જ છે. સ્ટોરી ફ્લેટ છે, એટલે તમે લોકોએ જો મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જોઈ હોય તો આમાં કંઈ નવું નથી, પણ તમને લોકોને મર્ડર મિસ્ટ્રી પસંદ હોય ને તો ડેફિનેટલી મજા આવશે. એટલે મને તો મર્ડર મિસ્ટ્રી જોવાની બહુ મજા આવે ભાઈ, એટલે મને મજા આવી. બીજી વસ્તુ, આ ફિલ્મ છે ને, આ ફિલ્મમાં એક સૌથી વધારે પ્લસ પોઈન્ટ મને શું લાગ્યો ખબર તમને? જો 2 કલાકની ફિલ્મ છે, 2 કલાકની ફિલ્મ છે ને એટલે 2 જ કલાકની ફિલ્મ છે. એનો મતલબ કે આમાં વધારાનો કોઈ ડ્રામા નથી. નકર હકીકતમાં કેવું હોય કે આપણે મર્ડર મિસ્ટ્રી કે કોઈ પણ ફિલ્મ જોતા હોય ને એમાં જે પોલીસવાળાની લાઈફ હોય ને એને એકદમ ઝંડ બતાવેલી હોય, એટલે કે એ પોતાના કેસ ઉપર તો એવું કામ કરતો જ હોય, બરોબર છે, એ મેઇન સ્ટોરી કહેવાય. પછી સબ પ્લોટમાં શું હોય કે આ પોલીસવાળો છે ને એની લાઈફ એકદમ ઝંડ હોય, ક્યાં તો એની ફેમિલીમાં પ્રોબ્લેમ હોય, કાં એની ઘરવાળી હારે પ્રોબ્લેમ હોય, એના ડાયવોર્સ હાલતા હોય, ડાયવોર્સનો કેસ હાલતો હોય ને એ બધું શરૂ જ હોય. એટલે આખી 2.5 કલાકની પિક્ચર હોય ને એમાંથી તમે માનો તો અડધીથી પોણી કલાક તો એની પોલીસવાળાની પર્સનલ લાઈફ બતાવવામાં જાય, અને એમાં સખત કંટાળો આવે. સ્ટોરી રોકવાનું કામ કરે આખું પોર્શન. અને બધી ફિલ્મમાં એવું હોય, તમે જો સાઉથની ફિલ્મ હોય કે બોલિવૂડની ફિલ્મ હોય, બધું એવું જ હોય. પણ આ ફિલ્મમાં સૌથી પ્લસ પોઈન્ટ એ છે મોટો કે ભાઈ ઇન્વેસ્ટિગેશન કરે છે મેઇન મુખ્ય પોલીસવાળો જે નવાઝુદ્દીન સિદ્દીકી છે, પણ એની જે પર્સનલ લાઈફ છે ને એકદમ શોર્ટમાં બતાવી દીધી છે. આની પર્સનલ લાઈફમાં પણ થોડો પ્રોબ્લેમ ચાલે છે, પણ એકદમ શોર્ટમાં બતાવી દીધું છે, અને વધારે પડતો એમાં સમય નથી લીધો. એટલે એ સૌથી સારું કામ છે. પૂરેપૂરું ફોકસ, પૂરેપૂરી સ્ટોરી આખી કેસ ઉપર જ ચાલે છે, વધારાનો કોઈ ડ્રામા નહીં. શરૂ થાય ફિલ્મ એટલે સીધો જ નવાઝુદ્દીન સિદ્દીકીને ફોન આવે છે કે ભાઈ અહીંયા મર્ડર થઈ ગયું છે, બસ ફિલ્મ શરૂ. 1 ને બીજી સેકન્ડે ફિલ્મ શરૂ થઈ જાય છે, અને છેક સુધી ફિલ્મ છે એ મેઇન સ્ટોરી પર જ ફોકસ કરે છે. આ સૌથી સારો પોઈન્ટ છે. એટલે નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ અને એની સાથે સાથે જ રાજેશ કુમાર જે છે, આ બંનેની કેમેસ્ટ્રી છે ને જોવામાં મજા આવશે તમને. જ્યારે આ બંને એક હારે આવશે ત્યારે વધારે મજા આવશે. નવાઝુદ્દીન સિદ્દીકીનું કામ તો તમને ખબર જ છે, અને એમાં પણ એ આમ ગંભીર મામલો છે, પણ એ હલકી ફુલકી કોમેડી પણ આમાં જે તમને આમ એક કહે ને કે એક લાઈનના પંચીસ જ્યારે આપશે ને ત્યારે મજા આવશે જોવાની, અને હસવું આવશે તમને. તમને એક ઉદાહરણ આપું, જ્યારે આ રાજેશ કુમાર અને નવાઝુદ્દીન સિદ્દીકી બંને બારમાં દારૂ પીતા હોય, એટલે નવાઝુદ્દીન સિદ્દીકી રાજકુમારને પૂછે કે ભાઈ બીજો પેગ હાલશે? રાજકુમાર કે ના ના હાલો ને હવે એક મંગાવી લો. નવાઝુદ્દીન સિદ્દીકી ના ના મારે તો પતિ, મારે તો છે. એટલે ત્યારે જે આખી સિચ્યુએશન થાય ને ત્યારે તમે જોજો, પેલા રાજેશ કુમારનું મોઢું જ્યારે જોવે છે ને, એટલે આવું તો ઘણું છે. એટલે એમાં તમને થોડું હલકી ફુલકી કોમેડી કહી શકાય, મજા આવશે. એક્ટિંગ જબરજસ્ત છે. નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ એકદમ જબરજસ્ત છે. રાજેશ કુમારની એક્ટિંગ પણ સારી છે. બીજા જે કલાકારો છે નાના નાના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, બધાનું કામ સારું છે. ટ્વિસ્ટ આનું એવું છે, એ તો જો કે બધામાં હોય જ છે, કે પહેલાં આપણને મેન સસ્પેક્ટ બતાવી દે, અને તમને છેલ્લે સુધી એમ જ થાય કે ભાઈ મેન સસ્પેક્ટ જે આપણને બતાવેલો છે અને પાછા જે સબૂત છે એ બધા એની વિરોધમાં જ હોય. એટલે આપણે નક્કી કરી લઈએ કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ જ હોવો જોઈએ. જો કે આ ફિલ્મમાં નહીં, બધી ફિલ્મમાં સસ્પેન્સ ક્રાઇમ ફિલ્મ હોય એમાં એવું જ હોય. એક મેન સસ્પેક્ટ આપણે આગળ રાખી દઈએ કે ભાઈ આ મેન સસ્પેક્ટ છે, અને બધા જે ડોક્યુમેન્ટ, બધા જે પ્રૂફ છે એ બધા આની વિરુદ્ધમાં છે. પણ જ્યારે અંતમાં સસ્પેન્સ ખુલે ત્યારે એકદમ આમ, તો આ ફિલ્મમાં જે સસ્પેન્સ ખુલે છે એ તમે તો વિચારેલું જ નહીં હોય. મેં ખુદે નહોતું વિચાર્યું. એટલે ફિલ્મ પૂરી થાય એટલે થોડું ધ્યાન રાખજો, છેલ્લી 15 મિનિટમાં સસ્પેન્સ ખુલે, છેલ્લી 15 મિનિટમાં. એટલે તમને એમ થશે કે ભાઈ આ શું, ફિલ્મનો એન્ડ શું, આ શું, આ શું. એટલે એમ નહીં, છેલ્લી 15 મિનિટમાં સસ્પેન્સ ખુલશે, અને સસ્પેન્સ જે છે એ ખૂબ સારું છે. ક્લાઇમેક્સ મને ગમ્યું, મજા આવી જોવાની. તો ઓવરઓલ તમને કહું, તમને ક્રાઇમ મિસ્ટ્રી જોવાની પસંદ હોય અને નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ જો એકદમ જોરદાર જોયું હોય, જો કે એ તો બધી ફિલ્મમાં જોરદાર જ કરે છે, પણ આમાં સથા મજા આવશે. તો જબરજસ્ત છે. તો તમને મર્ડર મિસ્ટ્રી પસંદ હોય ને તો આ ફિલ્મ તમને ગમશે. છેલ્લે સુધી મજા આવશે જોવાની. કોઈ ગીત નથી, કાંઈ નથી, પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થાય છે. ટાઈમ પાસ થઈ જાય. 2 કલાકની ફિલ્મ છે. 3.5 સ્ટાર આપું છું મારા તરફથી. ધન્યવાદ.